આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું રિદ્ધિ મહેતા. કચ્છ મિત્રમાં આજના સમાચાર છે કે વિશ્વ કલ્યાણની ભાવના સાથે 9 એપ્રિલે નવકાર મહામંત્રનો મહાજાપ. જીતો દ્વારા ભારત સહિત વિશ્વના 100થી વધુ દેશોમાં એક સાથે આયોજન. વડાપ્રધાન નવી દિલ્હીથી વર્ચ્યુઅલી જોડાશે. નવકાર મહામંત્રનું ભાવપૂર્ણ સ્મરણ 68 તીર્થની યાત્રા કરવા સમાન. અત્યાર સુધી 60 લાખથી વધુ લોકોની નોંધણી. 1.25 કરોડ લોકોને જોડી વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવાનું લક્ષ્ય. 15 એપ્રિલ પછી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થશે. અંતિમ સપ્તાહમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને મે મહિનાના પ્રારંભે ધોરણ 10નું પરિણામ જાહેર થવાની શક્યતા. કચ્છ મિત્રમાં અન્ય એક સમાચાર છે કે કચ્છની વિશેષ ભરતીમાં લાયકાત ધરાવતા ટેટ સ્થાનિક ઉમેદવારોને અગ્રતા આપવા માંગ. અગાઉની તમામ ટાટ પાસના સર્ટિફિકેટને વિશેષ કિસ્સામાં માન્ય ગણવા રજૂઆત. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે કે આરટીઓ થી સ્મૃતિવન સુધીનો રસ્તો નવો અકસ્માત ઝોન. દિવસ રાત ભારે વાહનોની અવરજવરના કારણે નાના વાહન ચાલકો સતત ભય તળે ગાડીઓ હંકારે છે. તંત્રએ સુવિધા ન આપી પણ બેદરકારી દાખવી બ્લેક સ્પોટ ઊભા કરી આપ્યા. કન્ટેનર ચાલકે ડિવાઈડર પર ગાડી ચડાવી 7 ઓટલા અને ઝાડ તૂટ્યા. મહિનામાં 3 મોત. પોલીસ અને આરટીઓ નિષ્ક્રિય. અન્ય એક સમાચારમાં કચ્છ યુનિવર્સિટીની પીએચડી પ્રવેશ પરીક્ષા આપનારા 325માંથી 145 વિદ્યાર્થી પાસ. પરીક્ષા પૂર્ણ થયાના 4 કલાકમાં જ પ્રોવિઝનલ પરિણામ અપાયું. દિવ્ય ભાસ્કરની ગાંધીધામ આવૃત્તિમાં સમાચાર છે કે મુખ્ય બજારમાં 2 દિવસમાં 100થી વધુને દબાણ હટાવવા માટે નોટિસ. ટ્રાફિકની સમસ્યાને હલ કરવા પાલિકાના કર્મચારીઓની કવાયત. ચાવલા ચોકની લાઈન સાથેના માર્ગો પર 2 દિવસમાં દબાણ હટાવ. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારના પહેલા પાના પર હેડલાઇન છે ગેસના બાટલાનો ભાવ ₹50 વધી ₹853 થતા ગૃહિણીઓ પર મોંઘવારીનો માર. પેટ્રોલ ડીઝલ પરની ડ્યુટીમાં ₹2નો વધારો પણ રિટેલ ભાવ નહીં વધે. પેટ્રોલ ડીઝલની ડ્યુટીમાં વધારાનો બોજ કંપનીઓ ઉપાડશે. સરકારની આવકમાં વાર્ષિક ધોરણે ₹32,000 કરોડનો વધારો થશે. ગુજરાત સમાચારમાં અંદરના પાને હેડલાઇન છે કચ્છમાં વધુ 3 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્ટાફ સહિત મંજૂરી અપાઈ. ગુજરાત સમાચારમાં અંદરના પાને છેતરપિંડીના સમાચાર. હળદરની ખેતીના નામે મહારાષ્ટ્રની કંપનીનું તોસ્તાન કૌભાંડ. ₹64.80 કરોડ ઓળવી 1,94 કરોડની છેતરપિંડી. રાજકોટના વેપારીની ફરિયાદ પરથી ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો. રાજકોટના ઇતિહાસની સૌથી મોટી ઠગાઈ. હું ઈશા ઉપાધ્યાય. સંદેશના છેલ્લા પાને હવામાન સમાચાર. અંગ દઝાડતા આકરા તાપથી કચ્છી માળું ત્રસ્ત. અંજાર અને ગાંધીધામ 45.3 ડિગ્રી સાથે રાજ્યના સૌથી ગરમ મથકો. ભુજ 42.9, નલિયા 38.2, કંડલા પોર્ટ 38.5. આગામી 4 દિવસ ગરમીનું પ્રમાણ રહેવાની સંભાવના. સંદેશના અંદરના પાને સમાચાર છે કચ્છ યુનિવર્સિટી ખાતે 9મી એપ્રિલે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ સેશન 2ની પરીક્ષા. સંદેશના અંદરના પાને વ્યાપારના સમાચાર. ફેબ્રુઆરી 2023 પછી રૂપિયા માટે સોમવારનો દિવસ સૌથી વધુ ખરાબ રહ્યો. યુએસ ડોલર સામે 60 પૈસા તૂટીને 85.84ની સપાટીએ બંધ રહ્યો. ડોલર અને ક્રૂડ બંનેમાં ઘટાડા તરફી ચાલ છતાં રૂપિયામાં જંગી ધોવાણ નોંધાયું. હું નીરજ મચ્છર.
હેવરમાં આજે એક નજર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી કમેન્ટ પર. ધ યુથનો અહેવાલ. અત્યંત સફળ સાહસિક આનંદ મહિન્દ્રા દેશના દરેક ખૂણામાં સૌથી પ્રિય અને પ્રશંસનીય વ્યક્તિત્વ. સૌથી પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો સાથે જોડાવા માટે પ્રેરણાત્મક સામગ્રી પોસ્ટ કરવાથી લઈને પોતાના મંતવ્યો વ્યક્ત કરતા રહે છે. તેમની પાસે સોશિયલ મીડિયા પર ક્લાસી અને બોસી જવાબો આપીને ટીકાકારોનું મોં બંધ કરવાની કુશળતા છે. આનંદ મહિન્દ્રાએ તેમની કાર જાપાનીઝ કે અમેરિકન વાહનો સાથે મેળ ખાતી ન હોવાની ટીકા કરતી ટ્વીટ પર આપેલા પ્રતિભાવે ઓનલાઈન ઘણું ધ્યાન ખેંચ્યું. તેમણે જવાબમાં લખ્યું, 1991માં જ્યારે હું કંપનીમાં જોડાયો ત્યારે વૈશ્વિક સલાહકારોએ અમને ઉદ્યોગ છોડી દેવાની સલાહ આપી હતી. જ્યારે ટોયોટા અને યુવી ક્ષેત્રમાં અન્ય વૈશ્વિક દિગ્ગજો ભારતમાં પ્રવેશ્યા ત્યારે પણ આ જ વાત કહેવામાં આવી હતી. પરંતુ અમે હજુ પણ આસપાસ છીએ. દરેક દિવસ અસ્તિત્વ માટેનો સંઘર્ષ છે અને અમે તેનો આનંદ માણીએ છીએ. અમે આગામી 100 વર્ષ સુધી આસપાસ રહેવાની આશા રાખીએ છીએ. હજુ પણ તમારી મંજૂરી માટે દરરોજ લડતા રહેશું. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર.